મોટું લાડુ જેમ તમારે જે આવ્યું છે એ છે રાજકોટની સૌથી ફેમસ ચટણી, જે રસિકભાઈની ચટણી તરીકે ઓળખાય છે. હવે હું આજે રાજકોટ આવું એટલે હંમેશા આટલો પેકિંગ થાય મારું, મારા જે ખાસ મિત્રો છે જેમ સરફુભાઈને એમના ઘર માટે ને બધું લોકો લઈ જતા હોય છે. તો આ વખતે જે ચટણી છે એ છે. હવે આની ખાસિયત કેવી રીતે ખાવાની છે એ થોડુંક સમજાવી દો. હાલો, આપણી ગ્રીન ચટણી છે. અચ્છા, હરિયા ડ્રાય છે. ઓકે. તમારે જ્યારે ખાવી થોડું પાણી એડ કરીને ડ્રાયફ્રૂટ કરીને ચેવડો છે, વેફર છે, રોટલી છે, થેપલા છે, ભજીયા છે, સેન્ડવીચ છે, બધા જોડે ખાઈ શકો. બધા જોડે ખાઈ શકાય. ને ભાઈ રસિકભાઈની ચટણી રાજકોટની ફેમસ એટલા માટે બી છે કે જો એક વખત ખાઈ લે ને તો એને ચટાકો ચસ્કો લાગી જાય, અને જો જ્યાં સુધી ફ્રીજમાં ડબ્બો પૂરો ન થઈ જાય ત્યાં સુધી એને એના પાછળ પડ્યા કરતા હોતા હોય છે. તો એવું જ છે. અને બીજી ખાસ વસ્તુ જો મને વધારે પસંદ છે તો આનું છે ને વેફરની ઉપર આવી રીતે ચટણી લગાવી દેવાની અને પછી જે ખાવાની જે અસલ મજા છે. આમ તો આની શરૂઆત છે ને ચેવડા સાથે થઈ હતી. ચેવડો આપતા હતા, જોડે ચટણી આવતા હતા. પછી ચટણીની બોલબાલા એટલી થઈ તો ચટણી લોકો એક્સ્ટ્રા પૈસેથી લેવાનું સ્ટાર્ટ થઈ ગયું. બરાબર ને? કહાની સાચી ને? તમે બી રાજકોટની ચટણી લેવા માંગતા હોય તો રાજકોટમાં જ્યારે પણ આવો રસિકભાઈ ચટણીવાળાને કોન્ટેક્ટ કરજો, મજા પડી જશે.